કેમ છે બાળકો? મજામાં? થઈ ગયા સૂત્રોને તૈયાર? છેલ્લા લેક્ચરનું બધું કમ્પ્લીટ તૈયાર છે? હશે જ, કરવાનું જ છે. આજે આપણે આગળ 13.2ના 10મા દાખલાથી શરૂ કરીશું. તો જુઓ, 10મો દાખલો. પી ઓફ એ આપેલું છે 1/2, બી આપેલું છે 7/12, બીજું આપેલું છે પી ઓફ એ નહીં અથવા બી નહીં, 1/4. ઓકે, એ અને બી નિરપેક્ષ છે કે નહીં નક્કી કરવું છે. તો આ શું થઈ ગયું? એ નહીં એટલે એ ડેશ, અથવા એટલે યોગ, બી નહીં એટલે બી ડેશ. તો આમાંથી મારે એ છેદ બી શોધવું છે. તો દ મોર્ગન મૂકી દો, એ છેદ બી નો ડેશ. યાદ કરજો ફરી દ મોર્ગન, અગાઉના લેક્ચરમાં શીખવાડ્યું. આ ડેશ હોય એ નીકળી ગયા, કૌંસનો ડેશ નથી આવી ગયો. ડેશ હોય તો નીકાળી દો, ન હોય તો આપી દો. યોગ હોય તો છેદ કરી દો, છેદ હોય તો યોગ કરી દો. થઈ ગયું દ મોર્ગન. બીજું સૂત્ર પી ઓફ એ ડેશ, તો 1 માઇનસ એ. ટૂંકમાં જેની ઉપર ડેશ હોય એને એકમાંથી બાદ કરી દો એની સંભાવના. તો આ 1 માઇનસ 1/4 આ સામે એ છેદ બી. તો આ થઈ ગયું 3/4 એ છેદ બી. હવે નિરપેક્ષ યાદ કરો, નિરપેક્ષ છે કે નહીં નક્કી કરવું હોય તો પી એ ઇન્ટુ પી બી શોધો. એ તો રકમમાં આપ્યું છે 1/2, 7/12, 7/24. આ 7/24 છે ને એ છેદ બી 3/4 છે. તો એ છેદ બી ઇઝ નોટ ઇક્વલ ટુ પી એ ઇન્ટુ પી બી. તેથી એ અને બી નિરપેક્ષ નથી. છે કે નહીં નક્કી કરવું તો નથી. બોલો, ખ્યાલ આવે? આ સાદુરૂપ સારું કે દ મોર્ગન પરથી મળે, આ આપણને શીખવા મળે. 11મો દાખલો જુઓ. બે નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ 0.3, પી ઓફ બી 0.6. એ અને બી નિરપેક્ષ ઘટના છે. આવું રકમમાં આપ્યું છે. હવે જો 4 દાખલા છે. પહેલો પી ઓફ એ અને બી, એ અને બી એટલે એ છેદ બી. હવે નિરપેક્ષ હોય તો એ ઇન્ટુ બી થઈ જાય. એ એટલે 0.3, બી 0.6, 6 3 18. તો આ થઈ ગયું 0.18. જવાબ આવી ગયો. બીજું એ અને બી નહીં, તો આ કહેવાય પી ઓફ એ છેદ બી ડેશ. એ અને એટલે છેદ, બી નહીં એટલે બી ડેશ. હવે યાદ કરો, મેં તમને સૂત્ર લખાયું. એ બી નિરપેક્ષ હોય તો બંનેનો ડેશ, એ ડેશ બી ડેશ કેવું થાય? નિરપેક્ષ. એકનો ડેશ રાખો, બીજાનો ડેશ ના રાખો તો બી નિરપેક્ષ. એટલે એ અને બી ડેશ નિરપેક્ષ, એ ડેશ અને બી નિરપેક્ષ. તો એનો ઉપયોગ કરી દો તો આ એ ઇન્ટુ બી ડેશ, કારણ નિરપેક્ષ છે. એ એટલે 0.3, બી ડેશ મૂકવું પડશે કાંઈ. એ બી ડેશ એટલે 1 માઇનસ બી, એ 0.3, બી એટલે 0.6. તો આ 0.3 ગુણ્યા 0.4, આ 0.12 થઈ ગયું. થઈ ગયું. આની બીજી રીત અહીંયાથી એ છેદ બી ડેશ
એનું સૂત્ર મૂકી દો a માઇનસ a છેદ b. a છેદ b a અને b નિરપેક્ષ છે, જો a છેદ b એટલે a ઇન્ટુ b થઈ ગયું. a 0.3 માઇનસ b 0.3 ગુણ્યા 0.6. આ મેં એટલે લખ્યું કે ભાઈ a છેદ b ન શોધતું હોય તો આ આવે ને, તો આપણે આ રીતે કરવું પડે. બાકી તો આ રહ્યું a છેદ b 18 મૂકી દો ચાલે. 0.3 ઓછા 0.18 નીચે લખવું પડશે. 0.3 એટલે 30 ઓછા 0.18 0.12. જવાબ સરખો જ આવે, રીત ગમે તે કરો. હજુ બે છે, થોડીક જગ્યા ખોટી યાર. મને એમાં તો થઈ જશે, પણ આ દાખલો બે રીતે કર્યો ને, કંઈ વાંધો નહીં. જુઓ આ તો જોઈ લીધેલું જ છે, સહેલું જ છે, તો આ જવા દઉં છું. 10મો દાખલો. ત્રીજો, P of A અથવા B. A અથવા B, A યોગ B. તો A યોગ B નું સૂત્ર મૂકી દો A વત્તા B માઇનસ A છેદ B. હજુ પેપરમાં કંઈ 4 દાખલા ભેગા પૂછાય એવું નહીં, ખાલી આ જ રકમ હોય તો આ A છેદ B આપણે ના શોધેલો હોય, એટલે હું એ રીતે લખું છું. તો A વત્તા B માઇનસ નિરપેક્ષ છે એટલે A છેદ B બરાબર A ઇન્ટુ B. આ શોધેલો હોય તો ડાયરેક્ટ 0.18 મૂકી દેવાય, નહીં તો આ સ્ટેપ લખીને પછી મુકાય. ઓકે. A 0.3 B 0.6 0.3 0.6 ટૂંકમાં 0.18. આ થઈ ગયું 0.9 એટલે 90. આ 0.18 તો આ થશે 0.72. આવી ગયું. અને ચોથો A નહીં B નહીં, A નહીં અને B નહીં. તો આ કહેવાય A ડેશ છેદ B ડેશ. હજુ જો A અને B નિરપેક્ષ હોય તો આ બે નિરપેક્ષ થાય. તો A ડેશ B ડેશ. A ડેશ એટલે 1 માઇનસ A, B ડેશ એટલે 1 માઇનસ B. આ 1 માઇનસ 0.3, આ 1 માઇનસ 0.6. તો આ થશે 0.7 0.4. 1 ઓછા 0.3 0.7, 1 ઓછા 0.6 0.4. 7 4 28 0.28 જવાબ. જોઈ લો. મને મતું નાનો છે, થોડો મોટો થઈ ગયો દાખલો. હજી આ બી બીજી રીતે થાય. A ડેશ છેદ B ડેશ છે, દ મોર્ગન મૂકો. A યોગ B નો ડેશ 1 માઇનસ A યોગ B. આ રહ્યું A યોગ B શોધેલું હોય તો 1 માઇનસ 0.72 જુઓ 0.28 આવી ગયું. A યોગ B ના શોધ્યું હોય ત્યાં સૂત્ર મૂકો 1 માઇનસ A યોગ B નું સૂત્ર A વત્તા B માઇનસ A છેદ B. હજુ A છેદ B ના હોય તો નિરપેક્ષ છે એટલે A છેદ B ની જગ્યાએ મૂકો A ઇન્ટુ B. પછી દાખલો થાય. થાય ને ભાઈ? હું તમને બધા પ્રકાર બતાવી દઉં છું, બધા સૂત્રોનો યુઝ કેમ કરાય એ બતાવી દઉં છું. હવે તમારે બધું શીખી લેવાનું. પેપરમાં તો ગમે તે એક વસ્તુ પૂછાય ને, કાંઈ બધું થોડું જોડે પૂછાય. આપણે જે પૂછ્યું એ ગણવાનું છે. ક્લિયર? તો એ રીતે તૈયાર કરજો. શરૂ કરી દો. બારમો દાખલો જોજો. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. ઓકે. પહેલું શું કીધું છે સાંભળો. રકમમાં ઓછામાં ઓછી એક વખત અયુગ્મ. ઓછામાં ઓછી એક વખત એટલે એક અથવા એકથી વધુ. તો 2 હોય તો A યોગ B, 3 હોય તો A યોગ B યોગ C શોધવાનું કીધું છે.
ઓછામાં ઓછું એક એટલે એક અથવા એકથી વધુ, અને એનો અર્થ થાય યોગ. જેટલી ઘટના હોય બધાનો યોગ. 2 હોય તો એ યોગ બી, 3 હોય તો એ યોગ બી યોગ સી. તો એ પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. બી બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. સી ત્રીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. ઓકે, તો એ બરાબર બી બરાબર સી. અયુગ્મ સંખ્યા કેટલી? 1 3 5. 3 હોય, પાસો ફેંક્યું એટલે 1 થી 6. એમાં અયુગ્મ કેટલી? 3. 1 3 5. હવે એસ લખી દઉં ભાઈ, અહીંયા ભૂલાઈ ગયો છે, અહીંયા વચ્ચે લખી લેજો એસ. ઓકે, તેથી પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ સી 3/6, 1/2. આ 3, આ 6. એટલે યાદ આવ્યું કે લખવાનું રહી ગયું, લખી લેવાનું. હવે જોજો, ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે, એનો અર્થ થાય એ યોગ બી યોગ સી. આ શોધવું છે તો દ મોર્ગન સહેલું પડે. જોજો, એ છેદ છેદ બી ડેશ છેદ સી ડેશ નો ડેશ. થઈ ગયું દ મોર્ગન. ડેશ ના હોય ત્યાં આપી દેવાનું. એ એન બી માટે હોય, જે બી સી માટે હોય. દ મોર્ગન એ બી સી નો ડેશ, યોગનું છેદ અને કૌંસનો ડેશ નહોતો તેનો ડેશ. હવે જેનો ડેશ લખું એને એકમાંથી બાદ કરી દેવાના. થઈ ગયું. અને બીજું આ પાસો ફેંકીએ ને ભાઈ, પાસો પહેલી વાર ફેંકું, બીજી વાર ફેંકું, ત્રીજી વાર ફેંકું. સિક્કો પહેલી વાર ઉછાળું, બીજી વાર ઉછાળું, ત્રીજી વાર ઉછાળું. એ નિરપેક્ષ ઘટના છે, એની આગળની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી, એના ઉપર કંઈ આધારિત ના હોય. એટલે આ કેવી ઘટના છે? નિરપેક્ષ. અને જો એબીસી નિરપેક્ષ હોય તો એ ડેશ બી ડેશ સી ડેશ કેવી થાય? નિરપેક્ષ. આ એ ડેશ, આ બી ડેશ, આ સી ડેશ. જો અહીંયા ડેશ આવે એ ખબર હોય તો અહીંયા એ પણ લખી લઈએ, ડેશ બી ડેશ સી ડેશ. 1 ઓછા 1/2 એટલે ડાયરેક્ટ લખાય ને 1/2. એટલે અહીંયા મૂકવું નહીં. 1 - a 1 - b 1 - c. સહેલું થઈ ગયું. 1 ઓછા 1/2, 1/2, 1/2. 8 લસા, 2 દુ 4 દુ 8, 8 ઓછા 1. આ થઈ ગયો જવાબ. હવે ફરી એકવાર કહી દઉં, એક પાસાને 3 વાર ઉછાળું. ઓછામાં ઓછી એકવાર અયુગ્મ સંખ્યા મળવી જોઈએ. તો ઓછામાં ઓછી એકવાર એટલે 1 અથવા 1થી વધુ. 3 ઘટના છે, 3 વખત ફેંકવું એટલે એ બી સી. તો આનો અર્થ એવો થયો, એ યોગ બી યોગ સીની સંભાવના શોધવીશ. એટલે મેં લખી લીધું, એ પ્રથમ પ્રયત્ન યુગ્મ સંખ્યા મળે, બી બીજા પ્રયત્ન યુગ્મ, સી ત્રીજા પ્રયત્ન યુગ્મ. એનો યોગ એટલે ઓછામાં ઓછી એકવાર અયુગ્મ. તો એ બી સી અયુગ્મ એટલે 1 3 5. નિદર્શક હશે, પાસો ફેંકવું એટલે 1 થી 6. તો 3/6 1/2. તો એનો ડેશ 1 માઇનસ થાય, 1 - 1/2 એટલે 1/2. છેલ્લે જરૂર પડી એટલે લખી લીધું. હવે આ વાક્ય ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા, તો એ યોગ બી યોગ સી. દ મોર્ગન, આનો ડેશ, આ 2 છેદ અને આખા કૌંસનો ડેશ. કૌંસનો ડેશ આવે એટલે એને 1માંથી બાદ કરી દેવાનું. હવે પાસો ઉછાળો, સિક્કો ઉછાળો 1 કરતાં વધુ વાર તો એ નિરપેક્ષ ઘટના કહેવાય. એકબીજા સાથે કોઈ સંબંધ નહીં એને, એટલે નિરપેક્ષ કહેવાય. તો એ ડેશ બી ડેશ સી ડેશ નિરપેક્ષ છે, તો છેદ બરાબર ત્રણેયનો ગુણાકાર. 1/2 ડાયરેક્ટ મૂકી દીધા. હવે કોઈ કહેશે સર અમને આ ના આવડે, તો કંઈ નહીં એટલે દાખલો નહીં મૂકી દેવાનો. યોગ બી યોગ સીનું સૂત્ર મૂકવાનું. એ વત્તા બી વત્તા સી માઇનસ એ છેદ બી માઇનસ બી છેદ સી માઇનસ સી છેદ એ પ્લસ એ છેદ
બી છે સી. આ 11મા ધોરણનું સૂત્ર છે, યાદ કરી લેજો 3 ઘટના માટેનું. આગળ આપણે સૂત્રમાં આ નથી લખ્યું 3 ઘટના માટેનું. હવે શું કરવાનું? નિરપેક્ષ તો છે જ એબીસી, તો આ ઇન્ટુ બી, આ બી ઇન્ટુ સી, આ સી ઇન્ટુ એ, અને આ એ ઇન્ટુ બી ઇન્ટુ સી લખીને કિંમત મૂકી દેવાની, આવી જશે જવાબ. પણ ખરેખર આ કરાયો, હવે આવડવું જોઈએ આવું. આ તો કદાચ ભૂલાઈ જાય પેપર લખતી વખતે, તો આ બીજો એક ઉપાય બતાવી રાખ્યો મેં. ઓકે, બાકી કરજો આ ના કરતા તૈયાર. ખરેખર આ કરાય. આ થોડુંક સહેલું પડે, આમાં જો લાંબુ પડે, એટલે તો ખબર પડે ને દ મોર્ગન. હવે ખાસ એ ખબર પડી જાય 3 વાર પાસો ઉછાળો ને તો એ ઘટનાઓ નિરપેક્ષ. આ ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજું, ઓછામાં ઓછી એક એટલે એક અથવા એકથી વધુ, તો જેટલી ઘટના હોય એનો યોગ. 3 હતી ABC, તો એ યોગ બી યોગ સી, આટલી ખબર હોવી જોઈએ. થઈ ગયું દાખલા, કરી દો તૈયાર. ઓકે, જુઓ 14મો દાખલો. કૂટ પ્રશ્ન છે, રકમ છે, સાંભળજો. સોરી, 14 નહીં 13. જોજો, એક ખોખામાં 10 કાળા રંગના અને 8 લાલ રંગના દડા છે. આ હું લખી લઉં. ખોખામાં 10 કાળા રંગના અને 8 લાલ રંગના દડા છે. ઓકે, 2 દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. પહેલું જ આ કહી દઉં, ચલો ને. 2 દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે. આગળ હતું ખબર છે, પુરવણી સિવાય, અગાઉના લેક્ચરમાં આવી ગયું. એક પછી એક પુરવણી સિવાય પસંદ કરું ને એટલે ગુણાકારનો નિયમ આવે. પહેલી ઘટના શરત થઈ જાય બીજી માટે. પુરવણી વગર હોય તો ગુણાકારનો નિયમ આવે. ખાસ સાંભળજો, પછી ના કહેતા સર અમને કેમ ખબર પડે. આ ખાસ ધ્યાન દોરું છું. પુરવણી વગર હોય એટલે ગુણાકારનો નિયમ આવે. પહેલી વાર જે ઘટના બને બીજી માટે શરત થઈ જાય. 2 પ્રયત્ન કરો તો પહેલી એ, તો બીજી બી લખો એટલે તમારે બી પ્રતિ એ શોધવું પડે. પુરવણી સહિત હોય એ ઘટનાઓ નિરપેક્ષ થાય. ખાસ ધ્યાન રાખજો, પુરવણી સહિત જ્યાં લખવું એમ આગળના દાખલામાં કીધું તો એમ નિરપેક્ષ. કારણ કે જો પહેલી વાર પાછો ઉછાળું, મેં કીધું બીજી વાર ઉછાળું, ત્રીજી વાર, કંઈ લેવા દેવા નહીં, નિરપેક્ષ. એ જ રીતે હું કરી નાખું પુરવણી સહિત, એટલે એ ઘટનાઓ કેવી થઈ ગઈ? નિરપેક્ષ. પુરવણી વગર તો ગુણાકારના નિયમથી થાય, પુરવણી સહિત તો નિરપેક્ષ ઘટનાથી થાય. એને પછી આગલી પહેલી ઘટના સાથે કોઈ લેવા દેવા નહીં. કારણ પુરવણી સહિત હોય એટલે પહેલે પ્રયત્ન જે દડો પસંદ કરીશ પાછો મૂકી દઈશ નોંધીને, એટલે પાછું બીજી વાર એને દડો આવી શકે, એનું એ જ થયું, એટલે ઘટના થઈ ગઈ નિરપેક્ષ. છેલ્લી વાર પુરવણી વગર ગુણાકારનો નિયમ, પુરવણી સહિત નિરપેક્ષ ઘટના. અત્યારે અહીંયા આ દાખલામાં પુરવણી સહિત છે એટલે આ નિરપેક્ષ ઘટનાનો દાખલો છે. રકમ વાંચો ને પુરવણી સહિત એટલે પહેલું યાદ આવી જાય કે આ નિરપેક્ષ છે. હવે આમાં 3 દાખલા છે. જુઓ, પહેલો, બંને દડા લાલ રંગના હોય તેની સંભાવના. તો જુઓ, એ છે ને એ હું એમ કહું કે પ્રથમ દડો લાલ રંગનો હોય, સમજો જરા. બી, બીજો દડો લાલ રંગનો હોય. હવે જરા શોધી લો. જુઓ, પી ઓફ એ, લાલ રંગના કેટલા દડા? 8. એમાંથી કુલ કેટલા દડા ખોખામાં? 10 ને 8 18. એમાંથી એક, તો 8 ભાગ્યા 18 છેદ ઉડાડી દો તો 4 ભાગ્યા 9. તો પછી બી ઓફ બી આ જ આવે, જોઈ લો. હવે ડાયરેક્ટ લખી નાખીશ. બીજો દડો લાલ રંગનો, કારણ કે પુરવણી સહિત છે ભાઈ. ફરી ખોખામાં 18 દડા જ હોય. આ લાલ રંગના 8 જ દડા હોય, કારણ કે નોંધો પેલો લાલ છે, જોઈ લીધું, મૂકી દીધો પાછો, એટલે ફરી એનું એ. તો આ 2 નિરપેક્ષ ઘટના છે એની બી. હજી એક બીજી વસ્તુ કહું, આમાં 3 દાખલા છે, ભેગા ગણેલો પૂછાય, કદાચ ભેગા જ પૂછાય આ રીતે, તો નહીં તો અલગ અલગ ગણશો. આ એ ડેશ શું થાય? લાલ રંગનો હોય એનો ડેશ કરવું એટલે લાલ રંગનો ના હોય તો આમાં 2 જ રંગ છે ભાઈ, લાલ અને કાળો. તો લાલ રંગનો ન હોય એટલે શું થયું? કાળા રંગનો હોય. તો પી ઓફ એ ડેશ એટલે કાળા રંગનો હોય.
તો કાળા રંગનો એટલે 1 ઓછા એ, તો 1 ઓછા 4/9, તો આ શું થઈ ગયું? 9 લસા લો એટલે 5/9. જો તમે ડાયરેક્ટ શોધો તો આ જ આવે 10/18, 5/9. ડાયરેક્ટ શોધો તો એ જ આવે. અને બી ડેશ તો હવે ડાયરેક્ટ લખી નાખો ને 5/9. એટલે શું પછી 3 દાખલામાં વચ્ચે જુદું જુદું મારે ગણવું નહીં. અહીંયા મેં ભેગું બતાવી દીધું. હવે પહેલો દાખલો જોજો. આ ફરીથી કહી દઉં. એ લાલ રંગનો દડો, તો એ ડેશ એટલે લાલ રંગનો ના હોય. હવે 2 કરતાં વધારે રંગ હોય તો જુદું થાય, પણ 2 જ રંગ છે, લાલ અને કાળો. એમાં લાલ ના હોય તો પછી શું હોય? ખાલી લખું છું, આ 2 થઈ ગયા એ ડેશ બી ડેશ. હવે પહેલો જુઓ, બંને દડા લાલ રંગના હોય. તો આ થાય, ચલો ને છેલ્લા આન્સર લખીશ, પહેલા દાખલો લખો. બંને લાલ રંગના હોય એટલે પી ઓફ એ છેદ બી. મેં હાલ જ કીધું એન બી કેવી છે? નિરપેક્ષ ઘટના. તો છેદ બરાબર એ બેનો ગુણાકાર 4/9 ગુણ્યા 4/9, 16/81. આન્સર બંને દડા લાલ રંગના હોય તેની સંભાવના 16/81 છે. તમે લખશો. ઓકે. બીજો, પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો હોય. પહેલો કાળા રંગનો એટલે એ ડેશ, બીજો લાલ રંગનો એટલે બી, અને એટલે છેદ. હવે એન બી નિરપેક્ષ હોય તો આ બે કેવી થાય? નિરપેક્ષ. જુઓ, પહેલાં આ રીત બતાવી દો સૂત્રવાળી. આપણે સૂત્ર લખ્યું બી છેદ એ ડેશ, તો બી માઇનસ એ છેદ બી. એન બી નિરપેક્ષ, તો બી માઇનસ એ ઇન્ટુ બી. બી કેટલું છે? બી 4/9. એ 4/9, બી 4/9. 81 લસા, તો 9 4 36, ઓછા 4 6 16, 20/81 આવી ગયું. હવે બીજી રીત બતાવું. એ ડેશ છેદ બી, એન બી નિરપેક્ષ હોય તો આ બંને નિરપેક્ષ થાય. તો એ ડેશ ઇન્ટુ બી. એ ડેશ આવી રહ્યું 5/9, બી 4/9, 20/81 જોઈ ગયો છો. તમને જે વધારે સારું લાગે. હજુ ત્રીજો દાખલો છે ને એ સૌથી સારો દાખલો છે આમાં. તો પહેલાં આ બે જોઈ લો. હવે જો આ બધું ના હોય ને ખાલી આ દાખલો હોય, પહેલો કાળા રંગનો અને બીજો લાલ રંગનો, તો તમારે એ ધારવાનું પહેલો કાળા રંગનો, બી ધારવાનું બીજો લાલ રંગનો. તો એ કાળા રંગનો સંભાવના તો આ જ રીતે આવશે 10/18, 5/9. બીજો લાલ રંગનો તો કે 8/18, 4/9. અને પછી આ બેમાંથી જે રીત કરવી એ કરવાની તોય ચાલે ભાઈ. આ તો બધા ભેગા હોય તો મેં અહીંયા એ ડેશ ને બી ડેશ કહી દીધું. લાલ એ બી, તો કાળો એટલે એ ડેશ અને બી ડેશ. અલગ અલગ હોય તો અલગ અલગ ગણવાનું. આટલું ગણ્યા પછી એવું તો આવડે ને. ચલો આ જોઈ લો. હજુ મારે ત્રીજો ગણવો છે. એટલે આ જવા દઉં છું. જોજો ત્રીજો. આ સૌથી સારો દાખલો. ખાસ વાંચજો રકમ. તેમાંનો એક દડો કાળા રંગનો અને અન્ય લાલ રંગનો હોય.
હવે જોજો, અહીંયા પુરવણી સહિત છે એટલે નિરપેક્ષ છે, પણ પ્રયત્ન તો એક પછી એક કરવાનો છે. પહેલાં એક દડો નોંધી પાછો મૂકી પછી બીજો દડો, એક સાથે બે નથી. એટલે ક્રમનું મહત્ત્વ તો હોય. એક કાળા રંગનો અને એક લાલ રંગનો, એનો અર્થ શું થાય એ ધ્યાનથી જોજો. ધારો કે પહેલો લાલનો છે, ત્યારે બીજો દડો કાળા રંગનો એટલે બી ડેશ. અત્યારે આપણે લખ્યું છે એ પ્રમાણે, બી એટલે બીજો લાલ, તો બી ડેશ એટલે બીજો કાળો. તો આ એક કાળો એક લાલ થયો. અથવા પહેલો દડો કાળા રંગનો ત્યારે બીજો દડો લાલ રંગનો, તો આને કહેવાય એક કાળો અને એક લાલ. બરાબર સમજજો. એક પછી એક ક્રમમાં બે દડા પસંદ કરીએ ત્યારે ક્રમનું મહત્ત્વ હોય. એટલે તમને કહે કે એક લાલ અને બીજો કાળો, તો કોઈ ક્રમ નથી આપ્યો, એટલે તમારે બે ઓપ્શન લેવા પડે. એક લાલ હોવો જોઈએ અને બીજો કાળો હોવો જોઈએ, તો એમાં બે ઓપ્શન. ધારો કે પહેલો કાળો છે ત્યારે બીજો લાલ, પહેલો કાળો અને બીજો લાલ. નહીં, આમાં મેં શું લીધું? પહેલો લાલ અને બીજો કાળો, એટલે એક લાલ ને એક કાળો થઈ ગયો. અથવા પહેલો કાળો અને બીજો લાલ, તો બી એક લાલ ને એક કાળો થઈ ગયો. આ બે ઘટના પરસ્પર નિવારક હોય, ફિક્સ જ હોય. એ છેદ બી ડેશ અને એ ડેશ છેદ બી હંમેશા નિવારક જ હોય ભાઈ. ગણની જેમ વેન આકૃતિ દોરો તોય બતાય. એટલે આ રીતની બે ઘટના હોય, એ છેદ બી ડેશ એ ડેશ છેદ બી, એ હંમેશા નિવારક હોય. તો યોગનું સૂત્ર મૂકું તો એ બેનો સરવાળો થાય. થાય સરવાળો. એ યોગ બી એ વત્તા બી, એન બી નિવારક હોય ત્યારે આ એ વત્તા બી. હવે એ બી નિરપેક્ષ છે, તો આ બી કહેવાય છે નિરપેક્ષ. ડાયરેક્ટ મૂકી દઉં, પી ઓફ એ ઇન્ટુ બી ડેશ એ ડેશ ઇન્ટુ બી. એ 4/9 બી ડેશ 5/9 એ ડેશ 5/9 બી 4/9. 81 લસા 20 + 20 40 લખી નાખો ડાયરેક્ટ. પણ આ અર્થ સરસ. આ વાક્યમાંથી આ લખું ને એ ખાસ, નહીં તો દાખલો જાય હો. અને આને ખાસ તૈયાર કરજો. પૂછવા લાયક વસ્તુ છે. આ સ્વતંત્ર એકલું જ 2 કે 3 માર્કમાં પૂછાય. અહીંયાથી બીજી રીત બતાવું ફરી. હવે તો તમને ખ્યાલ આવી ગયો છે કે આ એ છેદ બી ડેશનું સૂત્ર મૂકી દઉં તોય ચાલે. એ માઇનસ એ છેદ બી. આ બી છેદ એ ડેશ છે, તો બી માઇનસ એ છેદ બી. પછી એન બી નિરપેક્ષ, તો એ છેદ બી એટલે એ ઇન્ટુ બી. હવે દાખલો ગણી દો તોય જવાબ આવે. જો ઘણી બધી જગ્યાએ બે સૂત્ર થાય છે, ખાસ આવું આવે ત્યારે એ છેદ બી ડેશ ને બી છેદ એ ડેશ. એક આ સૂત્ર મુકાય, બીજું નિરપેક્ષનો સીધો અર્થ કરીને ગુણાકાર મૂકી દેવાય. જે તમને વધારે અનુકૂળ લાગે એ એક રીત તૈયાર કરજો. તમે બે રીત તૈયાર ના કરતા હો. ગમે તે એક તમને વધારે અનુકૂળ લાગે તૈયાર કરવાનું. હું બતાવું, ઓપ્શન ભલે બતાવું. સરસ દાખલો થઈ ગયો, કરો તૈયાર. જોજો 14મો દાખલો. એ અને બી એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના 1/2 અને 1/3 છે. જુઓ, એ સવાલને ઉકેલે, બી સવાલને, એક જ મિનિટ આખું લખું. એ એટલે એ સવાલને ઉકેલે. હજી એક શબ્દ ખોટો નથી, વ્યક્તિ નથી લખ્યું, એ જ છે. બી બરાબર છે. બી વ્યક્તિ સવાલને ઉકેલે. ટૂંકમાં એ એટલે ધારો કે એક છોકરાનું નામ લો કે એ સવાલને ઉકેલે, એટલે કે દાખલાનો જવાબ લાવી દે. બી એટલે બીજો એક છોકરો. અહીંયા સીધું એન બી બે વ્યક્તિના નામ છે અને ઘટના જે એન બી કહી દીધી. અને એક સ્પષ્ટતા સરસ કરી છે. જોજો, આ એ 1/2, બી 1/3. એક શબ્દ બરાબર વાંચો, સ્વતંત્ર રીતે.
એટલે ચોરી કરીને એકબીજા ઉપર આધારિત નહીં. આપણી ભાષામાં ચોરી ના કરે, એ બીમાંથી જોઈ લે ને બી એમાંથી જોઈ લે એવું નહીં. સ્વતંત્ર રીતે એટલે નિરપેક્ષ ઘટના કહેવાય. તમે બે જુદા જુદા ભાઈબંધો જુદું જુદું પેપર લખો ને તો નિરપેક્ષ કહેવાય. અને પાસે પાસે બેહીને એકબીજામાં ચોરી કરવા માંડો તો નિરપેક્ષ ઘટના ના કહેવાય. અહીંયા સ્વતંત્ર રીતે ચોરી નથી કરતા એમ કીધું છે એટલે શું થઈ ગઈ? નિરપેક્ષ. આ સમજવું અગત્યનું. ટૂંકમાં એ ને બી સ્વતંત્ર રીતે સવાલને ઉકેલે એનો અર્થ એ ને બી નિરપેક્ષ. એટલે અહીંયા હું એ લખી નાખું વાક્ય. એન બી નિરપેક્ષ ઘટના છે ભાઈ. બે દાખલા પૂછ્યા જ. પહેલો, સવાલનો ઉકેલ મળે. સવાલનો ઉકેલ મળે એટલે કે ઓછામાં ઓછા એકથી સવાલ ઉકેલાય. સવાલનો ઉકેલ મળે એનું બીજું ગુજરાતી શું થયું? ઓછામાં ઓછા એકથી ઉકેલાય. અને ઓછામાં ઓછું એક એટલે અગાઉ હમણાં જ મેં કીધું યોગ જેટલી ઘટના હોય એનો. અત્યારે બે છે તો એ યોગ બી. આનો અર્થ મારે એ યોગ બી શોધવું છે. તો એ યોગ બીનું સૂત્ર એ વત્તા બી માઇનસ એ છેદ બી. હવે એન બી નિરપેક્ષ છે તો એ છેદ બી બરાબર એ ઇન્ટુ બી. મૂકી દઉં કિંમત. એ 1/2 બી 1/3 આ 1/2 ગુણ્યા 1/3. તો લસા કેટલો લઈ લઉં? 6. આને ઉપર 3 ગુણાવી દઉં, આને ઉપર 2. અહીંયા કંઈ નહીં. 5 - 1 4/6. આન્સર દરેક દાખલામાં તમારે લખવાનો છે છેલ્લે વાક્યમાં. તેથી સવાલનો ઉકેલ મળે તે ઘટનાની સંભાવના 2/3 છે. હવે જોજો, ટૂંકમાં આમાં સાદુરૂપમાં કંઈ નથી હોતું ભાઈ. જે ગુજરાતીઓના શબ્દો આપ્યા છે એનો અર્થ શું થાય અગત્યનું છે. ખ્યાલ આવે છે ને સંભાવનામાં? જો અહીંયા બે વસ્તુ આવી. પહેલું આવ્યું એ અને બી સ્વતંત્ર રીતે ઉકેલ, એનો અર્થ નિરપેક્ષ ઘટના. આ ખબર પડવી જોઈએ. આ પહેલી વસ્તુ. બીજું આવ્યું કે સવાલનો ઉકેલ મળે એનો અર્થ શું થયો? તો કે ઓછામાં ઓછા એક દ્વારા ઉકેલાઈ જાય એટલે ઉકેલ મળી ગયો કહેવાય. તો ઓછામાં ઓછું એક એટલે આપણે સીધું શીખવાડ્યું કે જેટલી ઘટના હોય બધાનો યોગ. 2 હોય તો એ યોગ બી, 3 હોય તો એ યોગ બી. યોગસી અહીંયા 2 છે અને બી. સવાલનો ઉકેલ મળે એનો અર્થ ઓછામાં ઓછા એકને ઉકેલ મળે તો કે એ યોગ બી મારે શોધવું છે. અને પછી પાછું વાક્યમાં આન્સર લખી નાખવાનો. આ જરાક ધ્યાનથી યાદ રાખીને શીખીને તૈયાર કરી દેજો. આ દાખલાને સાદુરૂપ તૈયાર કરવાના જ નથી, સાવ સહેલા જ ભાઈ. આ શબ્દોના અર્થ ઉપરથી શું આપ્યું હોય એનો અર્થ શું થાય, શું શોધવાનું છે, એ વાક્ય આપ્યું એનો અર્થ શું થાય, તો આપણને ખબર પડે શું શોધવાનું છે અને શું આપેલું છે. આ તૈયાર ખાસ કરજો. પછી અત્યારે નહીંતર એવું થશે કે હું બોલું છું ને વિડીયો જુઓ છો બધું આવડી જશે ફર્સ્ટ ક્લાસ. પેપરમાં એક રકમ જોશો એનો અર્થ જ નહીં ખબર પડે. હા તો કે તૈયાર શું કર્યું? તો કે સાદુરૂપ. મેં શીખવાડ્યું, સાદુરૂપ કરી દીધું. હા હું બોલ્યો એ કશું યાદ ન રાખ્યું એટલે પછી લોચા પડે. અને પછી કહેશું સર ભૂલાઈ જાય છે. ભૂલાઈ નથી જતું, તૈયાર જ નથી થયેલું હતું. સમજાય ને શું કહું છું? બસ એ કરજો. હવે જુઓ બીજો. 2માંથી એકને જ સવાલનો ઉકેલ મળે. જો આ વાક્ય ફરી સર 2માંથી એકને જ સવાલનો ઉકેલ મળે. હવે આનો અર્થ કયો જોઈએ? 2માંથી એકને જ મળે એટલે એને મળે અને બીને ન મળે, અથવા એને ન મળે અને બીને મળે તો એમ કહેવાય કે 2માંથી એકને જ મળે. હમણાં જ આગળના દાખલામાં કર્યું એ આવ્યું. આનો અર્થ થયો એને મળે અને બીને ના મળે. બીને ઉકેલ મળે તો બી અને ન મળે તો શું કહેવાય? બી ડેશ. અથવા એટલે યોગ એને ન મળે અને બીને મળે. આગળના દાખલામાં તો એ જ આવ્યું. એકને જ સવાલનો ઉકેલ મળે તેનો અર્થ થાય એને મળે અને બીને ન મળે, અથવા એને ન મળે અને બીને મળે. એ છેદ બી ડેશ યોગ એ ડેશ છેદ બી. આ બે તો પરસ્પર નિવારક કહેવાય. હાલત શીખવાડ્યું. એ છેદ બી ડેશ એ ડેશ છેદ બી. હા મને તો પહેલું જ પસંદ છે. એન બી નિવારક નિરપેક્ષ છે
તો આ પણ નિરપેક્ષ થાય એટલે ગુણાકાર મૂકી દઈશ, છેદ બરાબર ગુણાકાર. આ વખતે એ ડેશ બી ડેશની કિંમત નથી. જો એ ડેશ બી ડેશની કિંમત ન હોય, જો એન બી જ છે, તો આના કરતાં પહેલું સહેલું પડે, કારણ કે અહીંયા ફરી પાછું 1 માઇનસ બી, અહીંયા 1 માઇનસ એ મૂકવું પડે. તો એવું નહીં મૂકવું. થાય ખરી આ રીત, મેં બતાવી દીધી હો, બે રીત થાય એમાં. પણ અહીંયા હું શું કરી દઈશ, એ માઇનસ એ છેદ બી વત્તા બી માઇનસ એ છેદ બી સૂત્ર મૂકી દઈશ. હવે એન બી નિરપેક્ષ છે તો આનો ગુણાકાર મૂકી દઈશ. કિંમત તો છે જ આ 1/2, એક તૃતીયાંશ, આ 1/3, આ 1/2 ગુણ્યા 1/3. કંઈ નહીં, 6 લસા શાંતિથી. તો ઉપર કેટલા 3, અહીંયા કંઈ નહીં ગુણાનું 1, અહીંયા ઉપર કેટલા આ 3 છે એટલે 2, આ 6 છે છેદમાં કંઈ નહીં ગુણાનું 1, આ 2 ભેગ્યા 3/6, 1/2. આમ વિચારવાનું નહીં, -1/6, -1/6, -2/6 એટલે -1/3 પ્લસ 1/3 ઉડી ગયા, 1/2 જવાબ. તોય ચાલે, હું એવું કંઈ વિચારું જ નહીં. 2, 6, 3, 6 તો લસા 6, વાત પૂરી. ફટાફટ સાદુરૂપ જાય, વિચારમાં બ્રેક લાગે સ્પીડને. ક્લિયર છે? સરસ સરસ દાખલા, ખાલી શબ્દો સમજવાના છે. કરી દો. હવે જુઓ, પહેલાં 2 MCQ લઈ લઉં છું. 17 નંબરનો પહેલો લઉં છું. MCQ છે, પાસાઓની જોડને ફેંકવામાં આવે. પાસાઓની જોડને ફેંકવામાં આવે. એનો અર્થ 2 પાસા ભેગું, 1 થી 6 ક્રોસ 1 થી 6 એટલે નંબર ઓફ હેસ કેટલા થઈ જાય 36. આ તો મોટે આવડે, તો અત્યારે લખું છું, બાકી MCQમાં મોટે આવડે. પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. એ પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. આમાં અવિભાજ્ય સંખ્યા કેટલી? 2, 3 અને 5. એમાં યુગ્મ કઈ 2? તમને ખબર જ છે, યુગ્મ અવિભાજ્ય સંખ્યા એટલે 2. તો બંને ઉપર આ 36માંથી એક જ સભ્ય એવો હશે 2, 2 કે ત્યારે હું કહી શકું કે બંને પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. તેથી નંબર ઓફ એ બરાબર કેટલા થઈ ગયા 1. તો પી ઓફ એ 1/36. હવે જો અત્યારે મેં આટલું બધું લખ્યું, ખરેખર પેપરમાં હોય તમને મોટે આવડે કે 2 પાસા ફેંકું, પાસાને જોડે એટલે તો કે 36 ઘટક. યુગ્મ અવિભાજ્ય સંખ્યા તો કે 2, બંને ઉપર 2 મળે એવો એક જ ઘટક હોય, 2, 2 તો 1/36 થઈ ગયો મોટે. કશું જ રફકામની જરૂર નહીં. આ રીતે તૈયાર કરજો. અને આ દાખલા નંબર 18, આ પણ એક MCQ છે, પણ હવે આમાં પ્રોબ્લેમ એ છે કે ઓપ્શન ઉપરથી કરવાનો છે. જો આવું છે રકમ, ખાલી જગ્યા વિકલ્પ માટે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ થશે. હવે જુઓ, કામનો ઓપ્શન એક લખીને જ બતાવીશ. પહેલો છે એન બી પરસ્પર નિવારક હોય. હવે નિવારક હોય તો નિરપેક્ષ થાય એવું કાંઈ છે નહીં, એટલે એ કેન્સલ. બીજો જે બી એ લખું, જુઓ બી, આ બી ઓપ્શન છે. આ જે છે ને એ ખાસ એટલે લખ્યું કે આ આપણે ક્યારેય, હું આવું નથી લખતો, આનો અર્થ છેદ થાય ભાઈ. શું થાય? છેદ. સંભાવનામાં આ બુકની નવી પદ્ધતિ પ્રમાણે એ ડેશ છેદ બી ડેશ, એમાં છેદ ન લખું તો ચાલે, એ છેદ બી, છેદ ન લખો ચાલે, એ બી લખી નાખવાનું.
અમુક જગ્યાએ એમાં અહીંયા આવ્યું છે એ ડેશ બી ડેશ, તો એને તમારે ગુણાકાર નથી ભાઈ, એ ડેશ ઇન્ટુ બી ડેશ, એ ડેશ છેદ બી ડેશ છે. આ જરાક ધ્યાન રાખજો. અને આ તો તમને ખબર જ છે ભાઈ, એ ડેશ 1 માઇનસ બી ડેશ થાય. તો આ શું થયું, કોનું સૂત્ર આવી ગયું, એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ. અત્યારે લખું છું, બાકી તમને ખબર છે. એટલે એ અને બી પણ શું થાય, નિરપેક્ષ. તો આ આન્સર છે બી, કે આના માટે એ અને બી નિરપેક્ષ થાય. હવે જો સી વાંચો, પેપરમાં જ મોઢે થઈ જશે. જુઓ, એ અને બી પરસ્પર નિવારક છે, એ ઓપ્શનમાં હતું, એ કેન્સલ, એવું તો કાંઈ જ નહીં. સીમાં જે પી એ બરાબર પીબી, એનાથી કંઈ ના થાય, એટલે સી કેન્સલ. ડીમાં જે પી એ વત્તા પીબી બરાબર 1, એનાથી એ કંઈ નિરપેક્ષ ના થાય. તો નિરપેક્ષ થાય એવું એક જ છે બી, તો આ ગયડા વગર લખી નાખો ચાલે. અને પેપરમાં કદાચ તમારે લખવું હોય તો આ તો રકમમાં લખેલું છે, તમે આના બરાબર પી ઓફ એ ડેશ અને આના બરાબર પી ઓફ બી ડેશ મૂકો એટલે આ તમને ખબર હોય છે જ છે. તો અહીંથી તમને ખબર પડી ગઈ, એ ડેશ બી ડેશ નિરપેક્ષ, એટલે એ બી શું થાય, નિરપેક્ષ. તો આન્સર બી. તો તમારે એક જ સ્ટેપ લખવાનું થાય, બહુમાં બહુ રફ કામ કરો તો. બોલો, ખ્યાલ આવે છે? કરશો? એક જ મિનિટો. એક ઉદાહરણ 11 જે છે ને, ઉદાહરણ 11 એ આજે તમારે હોમવર્કમાં કરી દેવાનું. કયું ઉદાહરણ? ઉદાહરણ નંબર 11. એ આજ બધા કરી દેશો. પાકું કરી દેશો ને? તો આજે આટલું રાખું છું. આગળ નવા લેક્ચરમાં વચ્ચે 2 દાખલા છોડ્યા હો, 17, 18ની આગળ 16 અને 15, એ 2 નવા લેક્ચરથી શરૂ કરીશું. બરાબર છે? આજે આટલું કરી દો.